Friends, in the last lesson, we have discussed about the technology and its future effects. કે આપણે જોયું કે ભાઈ ટેકનોલોજી અને ભવિષ્યમાં તેની કઈ કઈ અસર થશે, ઓટોફેબ ટેકનોલોજી દ્વારા કયા કયા ફાયદાઓ થશે તેની આપણે ટૂંકમાં ચર્ચા કરી અકોર્ડિંગ ટુ ધ ટેક્સ્ટ. નાઉ હિયર in the second lesson we can see that with these technology a Palanpur youth, a Gujarati boy has made his success, and also a proud for us that because of him our state is highlighted on the world's map with his talent. હવે જોઈએ કે એ જ ટેકનોલોજી, એવી જ ટેકનોલોજી દ્વારા એક પાલનપુરનો એક ગુજરાતી છોકરો જે છે તેણે ગુજરાત રાજ્યનું નામ જે છે તે દુનિયાના નકશા પર ચમકાવી દો એના ટેલેન્ટ દ્વારા. એમાં જે ટેકનોલોજીનું ટેલેન્ટ રહેલું હતું તેના દ્વારા તેણે ગુજરાતનું નામ આખા વિશ્વમાં ફેલાવી દીધું અને તેણે કંઈક એવી વસ્તુઓની ભેટ દુનિયાને આપી. નાવ જોઈએ આપણે વન બાય વન એક એક કરીને એણે શું કર્યું છે તેના વિશે અને તેની શોધખોળો વિશે આપણે ચર્ચા કરીશું. Pranav Mistry, a native of Palanpur, North Gujarat, showcased the impossibly futuristic watch gear to the વર્લ્ડ. ઉત્તર ગુજરાતના પાલનપુરના વતની એવા નેટિવ રહેવાસી એવા પ્રણવ મિસ્ત્રીએ શોધ કરી, શોકેસ્ડ, રજૂઆત કરી શેની? અ ફ્યુચરિસ્ટિક વોચ, ઇમ્પોસિબલી ફ્યુચરિસ્ટિક વોચ, જે માની ના શકાય તેવી ભાવિ ઘડિયાળની શોધ કરીને દુનિયાને આપી. દુનિયાની સામે તેણે એવી ભાવિ ઘડિયાળની રજૂઆત કરી. જોઈએ મિત્રો, હવે આગળ આ પ્રણવ મિસ્ત્રી છે કોણ? તો મિસ્ત્રી ઇઝ ધ હેડ ઓફ થિંક ટેન્ક ટીમ સેમસંગ રિસર્ચ અમેરિકા. કે સેમસંગ રિસર્ચ અમેરિકાની જે ટીમ છે, થિંક ટેન્ક ટીમ છે, તેનો કોણ છે? હેડ, એટલે તેનો વડો છે પ્રણવ મિસ્ત્રી. હુ હેઝ ડિઝાઇન ધ ડિજિટલ વોચ, તેણે એક ડિઝાઇન કરી, આકાર આપ્યો, શોધ કરી, ડિજિટલ વોચને આકાર આપી. દેટ, કે જેના દ્વારા લેટ્સ યુ ચેક ધ મેસેજ વિથ ધ ગ્લાન્સ ઓફ મેક કન્વર્શન 007 સ્ટાઇલ, કે જેના દ્વારા તમે 007 એટલે કે તમને ખ્યાલ હશે મિત્રો, જેમ્સ બોન્ડની વાત કરવામાં આવી છે. અહીંયા 007 જેમ્સ બોન્ડનું આ સંકેત છે, સાઇન છે. તો 007 દ્વારા 7ની જેમ, જેમ્સ બોન્ડની જેમ તમે એક જ નજરે તમે તેની અંદર કન્વર્શન, તમે વાર્તાલાપ કરી શકો છો. વિથ ગિયર યુ આર એબલ ટુ મેક કોલ્સ એન્ડ રિસીવ કોલ્સ વિદાઉટ ઇવન ટેકિંગ યોર ફોન આઉટ ઓફ યોર પોકેટ, સેડ પ્રણવ મિસ્ત્રી. પ્રણવ મિસ્ત્રી શું કહે છે ગિયર વિશે? તો કે વિથ ગિયરની મદદથી યુ આર એબલ ટુ મેક કોલ, તમે કોઈને કોલ કરી શકો છો, એન્ડ રિસીવ કોલ્સ, અને તમે કોલ મેળવી પણ શકો છો, વિદાઉટ ઇવન ટેકિંગ યોર ફોન આઉટ ઓફ યોર પોકેટ, તમારા ખિસ્સામાંથી ફોનને કાઢ્યા વગર તમે કોઈને કોલ કરી શકો છો અથવા કોઈનો કોલ રિસીવ મેળવી પણ શકો છો. When he was about 11, he, Pranav, used to say, હું મોટો થઈને બહુ નામ કમાઈશ, said his father, કિરીટભાઈ. કિરીટભાઈ, હવે એના પિતાજીનું ઇન્ટરવ્યૂ લેવામાં આવે છે. ઇન્ટરવ્યૂમાં કહે છે કે when he was about 11, જ્યારે આ પ્રણવ 11 વર્ષનો હતો, he used to say, પ્રણવ હંમેશા કહેતો, હું મોટો થઈને બહુ નામ કમાઈશ. when I grow up I'll earn a lot of fame, કે જ્યારે હું મોટો થઈ જઈશ ને ત્યારે બહુ નામ કમાઈશ. we never knew it will so soon, પણ અહીંયા કિરીટભાઈને જાણે વિશ્વાસ ના હોય તેમ કહે છે, વી નેવર નો, અમને જાણે ખબર ના હતી કે ઇટ વિલ બી સો સૂન, કે આટલું બધું વહેલું થઈ જશે. પ્રણવ વોઝ લાઇક એની અધર ચાઇલ્ડ, પ્રણવ બીજા છોકરાઓની જેમ જ હતો, પણ હિઝ આઈક્યુ પાવર્ડ હિમ ટુ ધ ફર્સ્ટ રેન્ક ઇન એવરી એકેડેમિક યર હી સ્પેન્ટ એટ વિવિધ લક્ષ્મી વિદ્યા મંદિર. કે વિવિધ લક્ષ્મી વિદ્યા મંદિરમાં જ્યારે તેણે અભ્યાસ કર્યો તો એના આઈક્યુ પાવર દ્વારા હી ગોટ ધ ફર્સ્ટ રેન્ક ઇન એકેડેમિક યર. એના અભ્યાસકાળમાં તે પહેલો નંબર જ મેળવતો હતો. હી વોઝ ગુડ ઇન એવરી એક્ટિવિટી, તે દરેક કાર્યમાં ફર્સ્ટ હતો, બહુ સારો હતો એવું કહી શકાય. બીટ સ્ટડીઝ, અભ્યાસ હોય, મ્યુઝિક, હી સિંગ્સ કે ગીત ગાતો એમાં પણ, ઓર સ્પોર્ટ્સ કે પછી એ સ્પોર્ટ રમતગમતની વાત હોય, પ્લે બેડમિન્ટન કે જેમાં તે બેડમિન્ટન રમતો હતો. સેડ પ્રાઉડ ફાધર, એના ગર્વથી એના પિતાજીએ કહ્યું કે તેનો આઈક્યુ પાવર એટલો સારો હતો જેના કારણે તે અભ્યાસકાળમાં પ્રથમ નંબર મેળવતો, અને સાથે સાથે બીજી પ્રવૃત્તિ, પછી અભ્યાસ હોય, પછી મ્યુઝિક હોય કે સ્પોર્ટ હોય, બધામાં તે આગળ હતો. મિત્રો, સમ ક્વેશ્ચન્સ આર હિયર દેટ યુ વિલ હેવ ટુ ડુ, કે ક્વેશ્ચન્સ આપેલા છે તમારે કરવાના છે. હી સ્ટડીડ ઇન હિઝ મધર ટંગ, ગુજરાતી. મિત્રો, આ જાણવા જેવું છે, બહુ મહત્વનું છે. જે આજકાલનો ક્રેઝ, ઇંગ્લિશ મીડિયમનો ક્રેઝ જાગેલો છે ને તેમના માટે ખાસ. હી સ્ટડીડ ઇન હિઝ મધર ટંગ ગુજરાતી.
કે તેનો જે પાયોનો અભ્યાસ જે છે તે તેની પોતાની માતૃભાષા એટલે ગુજરાતીમાં જ લીધેલો છે. એન્ડ લેટર પછીથી જોઈન નિરમા યુનિવર્સિટી અમદાવાદમાં તેણે એડમિશન લીધું ફોર હીઝ BE ઇન કમ્પ્યુટર એન્જિનિયરિંગ, બેચલર ઓફ એજ્યુકેશન, જેને સ્નાતક પદવી કહેવામાં આવે છે. એનો સબ્જેક્ટ હતો કમ્પ્યુટર એન્જિનિયરિંગમાં સ્નાતક પદવી મેળવવા માટે તેણે અમદાવાદ એટલે ગુજરાતમાં જ નિરમા યુનિવર્સિટીમાં તેણે એડમિશન પ્રવેશ મેળવ્યો. હી વેન્ટ ટુ કમ્પ્લીટ હિઝ પોસ્ટ ગ્રેજ્યુએશન ફ્રોમ IIT મુંબઈ. પછી પોસ્ટ ગ્રેજ્યુએશન એટલે અનુસ્નાતક પદવી માટે તે ક્યાં ગયો? IIT મુંબઈમાં તેણે પ્રવેશ મેળવ્યો. વિચ અર્ન હિમ અ જોબ વિથ માઇક્રોસોફ્ટ ઇન હૈદરાબાદ, કે જ્યાં તેને હૈદરાબાદની અંદર માઇક્રોસોફ્ટ કંપનીમાં જોબ મળી. IIT મુંબઈથી ડાયરેક્ટ તેને હૈદરાબાદમાં જોબ મળી. એન્ડ અ પ્રેસિડેન્ટ્સ એવોર્ડ ફ્રોમ APJ અબ્દુલ કલામ, અને રાષ્ટ્રપતિ એવોર્ડ APJ અબ્દુલ કલામના હસ્તે તેને રાષ્ટ્રપતિ એવોર્ડ પણ મળ્યો. APJ અબ્દુલ કલામ એ ભારતના સાયન્ટિસ્ટ, મિસાઇલ મેન તરીકે ઓળખાય છે, અને સાથે સાથે તે ભારતના ફોર્મર એટલે ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ પણ. હી સેડ, from my engineering in computer science to my masters, I worked on varied field. તો આપણને પ્રણવ મિસ્ત્રી કહે છે કે ફ્રોમ માય એન્જિનિયરિંગ ઇન કમ્પ્યુટર સાયન્સ, કે મારા કમ્પ્યુટર સાયન્સથી લઈને ટુ માય માસ્ટર્સ, કે મારા અનુસ્નાતક પદવીઓ સુધી આઈ વર્ક ઓન વેરીડ ફિલ્ડ્સ, મેં અલગ અલગ વિભાગોમાં કામ કરેલું છે. હવે કયા કામ છે તે જોઈ લઈએ. ઇન્ટરેક્શન ડિઝાઇન, રોબોટિક્સ, કમ્પ્યુટર ગ્રાફિક્સ, HCI, AI ઇન્ફોર્મેશન ગ્રાફિક, એમ્બેડેડ સિસ્ટમ, સોશિયલ કોમ્પ્યુટિંગ, આ બધા સબ્જેક્ટ્સ છે જેણે અલગ અલગ વિભાગોમાં જે કામ કર્યું છે ને તેના અલગ અલગ વિભાગો અહીંયા આપેલા છે. એન્ડ લિસ્ટ ગોઝ ઓન, અને પછી ઘણા બધી મોટી લિસ્ટ છે જે અહીંયા આવરી લેવાય તેમ નથી. તો કયા ફિલ્ડ્સમાં અહીંયા એને કામ કર્યું છે એ જોઈએ. તો એ કહે છે કે ઇન્ટરેક્શન ડિઝાઇન, રોબોટિક્સ, કમ્પ્યુટર ગ્રાફિક્સ, HCI, AI ઇન્ફોર્મેશન ગ્રાફિક્સ, એમ્બેડેડ સિસ્ટમ, સોશિયલ કોમ્પ્યુટિંગ એન્ડ સો, અને ઘણી બધી. આઈ એક્સપ્લોર ધ ફિલ્ડ્સ વિથ ડિફરન્ટ પ્રોજેક્ટ્સ એન્ડ રિસર્ચ પેપર્સ. તો કહે છે કે આઈ એક્સપ્લોર ધ ફિલ્ડ્સ, કે આ વિભાગોને મેં સમજાવવાનો વર્ણન કરવાનો પ્રયત્ન કર્યો છે વિથ રિસર્ચ પેપર્સ, કે અલગ અલગ રિસર્ચ પેપર દ્વારા રિસર્ચ કરીને આ જેટલી ફિલ્ડ્સ છે, આ વિભાગો જે છે તે મેં એક્સપ્લોર વિસ્તારથી સમજાવવાનો પ્રયત્ન કર્યો છે. હિયર આ સમ ઓફ માય પ્રોજેક્ટ્સ ઇન બ્રીફ, અહીંયા ટૂંકમાં કેટલાક મારા પ્રોજેક્ટ્સ જે છે આપેલા છે, જે આપણે વન બાય વન કરીને જોઈશું. વિથ ધીસ યુ વિલ હેવ ટુ રાઇટ ધ આન્સર્સ. તમારે ક્વેશ્ચન આન્સર લખવાના છે જે કમ્પલસરી છે. નાઉ લેટ્સ સી ધ ટોપિક્સ ધેટ હી હેઝ ધ પ્રોજેક્ટ્સ ધેટ હી હેઝ એક્સપ્લોર્ડ, સમ ઓફ ધ પ્રોજેક્ટ્સ વિચ આર ગિવન. એને જે પ્રોજેક્ટ્સ પ્રણવ મિસ્ત્રીએ સમજાવેલા છે એમાંથી કેટલાક પ્રોજેક્ટ્સ અહીંયા આપણને મૂકેલા છે તેની આપણે ચર્ચા કરીએ. સૌથી પહેલાં છે ટેલી ટચ. તો ટેલી ટચ લેટ્સ યુ ટચ એન્ડ કંટ્રોલ થિંગ્સ ફ્રોમ ડિસ્ટન્સ, કે ટેલી ટચની મદદથી તમે વસ્તુને નિયંત્રિત કરી શકો છો. ક્યાંથી? દૂરથી બેઠા તમે તમારી વસ્તુઓને નિયંત્રણ કરી શકો છો. કઈ વસ્તુ અને કઈ રીતના એ જોઈએ. સી થ્રુ યર સ્માર્ટફોન કેમેરા, તમારા સ્માર્ટફોનના કેમેરાથી તમારે જોવાનું છે, એટલે તમારો સ્માર્ટફોનનો કેમેરા ઓન કરવાનો છે, એના માટે સ્માર્ટફોન હોવો જરૂરી છે. એન્ડ કંટ્રોલ એવરીથિંગ, અને દરેક વસ્તુનું નિયંત્રણ કરી શકો છો. યુ સી ઓન ધ સ્ક્રીન, જે કંઈ પણ તમે સ્ક્રીન પર જુઓ છો, બાય ટચિંગ ઇટ, જે કંઈ પણ જુઓ છો તેને તમારા સ્માર્ટફોનના કેમેરામાં જે જોઈ શકો છો તેને અડકીને તમે વસ્તુઓનું નિયંત્રણ કરી શકો છો. નાવ યુ કેન ઇન્ટરેક્ટ વિથ યોર એપ્લાયન્સીસ ફ્રોમ અ ડિસ્ટન્સ. એપ્લાયન્સીસ એટલે મિત્રો જે આધુનિક ઉપકરણો આવે છે ને તેને એપ્લાયન્સીસ કહેવાય. ઇલેક્ટ્રોનિક સાધનો, દાખલા તરીકે આપણા ઘરમાં ફેન હોય, ટીવી હોય, ફ્રીઝ હોય, ઓકે, વોટ એવર ઇટ ઇઝ, એને એપ્લાયન્સીસ કહેવાય. તો નાવ યુ કેન ઇન્ટરેક્ટ વિથ યોર એપ્લાયન્સીસ. આ આધુનિક ઉપકરણો સાથે તમે પ્રતિક્રિયા કરી શકો છો ઇન અ ફન વે, આનંદ માણીને. કઈ રીતના? તો કે ટીવી, એલાર્મ, મ્યુઝિક પ્લેયર, ઓપન ધ ડોર, શટ ધ ડોર, ટર્ન ઓન ધેટ લાઇટ, ટર્ન ઓફ ધેટ લાઇટ. તો તમે ટીવી ચાલુ કરી શકો, ટીવીને બંધ કરી શકો, દરવાજો ખોલી શકો, દરવાજો બંધ કરી શકો, અને આનંદથી તમે આ બધી વસ્તુઓ ફક્ત તમારા કેમેરામાં દેખાય તો તેને અડકીને કરી શકો છો. જસ્ટ બાય ટચિંગ ઇટ ઓન ધ સ્ક્રીન, માત્ર સ્ક્રીન પર તમે તેને અડકો એટલે તમારું કામ થઈ જાય. ઇટ્સ સિમ્પલ, એ બહુ સિમ્પલ છે, એકદમ સાદું છે. ટેલી ટચ લેટ્સ યુ ઇન્ટરેક્ટ વિથ યોર વર્લ્ડ વિથ ટચ ફ્રોમ ડિસ્ટન્સ, કે ટેલી ટચ તમને મદદરૂપ થાય છે
તમારા દુનિયા સાથે, તમે જે રૂમમાં બેઠા છો, તમે જે ચોક્કસ જગ્યાએ બેઠા છો, તેની આજુબાજુ દુનિયાને નિયંત્રિત કરવા માટે, તેની સાથે ક્રિયા પ્રતિક્રિયા તેને ચાલુ બંધ કરવા માટે તમને ઉપયોગી થાય છે. ફ્રોમ અ ડિસ્ટન્સ, અંતરથી, દૂરથી બેઠા બેઠા તમે તમારી દુનિયામાં તમારી આજુબાજુના તમામ વસ્તુઓને, ઇલેક્ટ્રોનિક આધુનિક ઉપકરણોને તમે નિયંત્રિત કરી શકો છો. મિત્રો, ક્વેશ્ચન્સ આર હિયર એન્ડ વન્સ અગેન ઇટ્સ કમ્પલસરી ટુ રાઇટ ફોર ધ પ્રેક્ટિસ માટે તમારે ફરજિયાત લખવાના રહેશે. નાઉ લેટ્સ મૂવ ધ નેક્સ્ટ. સ્પર્શ. મિત્રો, બાજુમાં આપેલું ચિત્ર જોશો ને તમને વધારે ખ્યાલ આવશે. સાથે સાથે તો જુઓ, તો સ્પર્શ લેટ્સ યુ કન્સેપ્ચ્યુઅલી ટ્રાન્સફર મીડિયા ફ્રોમ વન ડિજિટલ ડિવાઇસ ટુ યોર બોડી. તો હવે આ સ્પર્શ શું કરે છે કે ટ્રાન્સફર મીડિયાને ટ્રાન્સફર એક જગ્યાએથી બીજી જગ્યાએ મીડિયાને લઈ જાય છે. કઈ રીતના? તો ફ્રોમ વન ડિજિટલ ડિવાઇસ, એક ડિજિટલ ડિવાઇસમાંથી, ટુ યોર બોડી, તમારા શરીરમાં એ સેવ થાય છે, એન્ડ પાસ ઇટ ટુ અધર ડિજિટલ ડિવાઇસ, અને બીજા ડિજિટલ ડિવાઇસમાં તે ફેરફાર થાય છે, હેરફેર થાય છે. બીજી ડિજિટલ ડિવાઇસમાં તેનું હેરફેર થઈ જાય છે. કઈ રીતના? તો બાય સિમ્પલ ટચ જેસ્ચર. ખાલી અડકીને માત્ર તમે અડકીને માત્ર એક વસ્તુમાંથી તમારા શરીરમાં એ વસ્તુ સેવ થાય, સંગ્રહ થાય તેનો, અને બીજા ડિજિટલ ડિવાઇસમાં તેનું હેરફેર થઈ શકે છે. કઈ રીતના? તો જો, ટચ એવર યુ વોન્ટ ટુ કોપી ફ્રોમ લેપટોપ, ટીવી, સ્માર્ટફોન, ઈ-બુક રીડર એટસેટ્રા. કોઈ પણ એવી ડિજિટલ ડિવાઇસ જે ટચ હોય તેને અડકો. એ મોબાઈલ ફોન હોય, સ્માર્ટ ટીવી હોય, સ્માર્ટફોન હોય, લેપટોપ હોય, તેમાં તમારે વસ્તુને, જે કોઈ પણ મીડિયાને ટ્રાન્સફર કરવાની છે તેને અડકવાની છે. બાય જસ્ટ અ ટચિંગ, કે માત્ર ટચ કરવાથી. નાઉ ઇટ ઇઝ સેવ્ડ કન્સેપ્ચ્યુઅલી ઇન યુ. એ તમારી અંદર એ સેવ થઈ ગઈ. એનો સંગ્રહ તમારે, દાખલા તરીકે તમે આંગળીથી ટચ કરી છે, એટલે તમારી આંગળીમાં એ મીડિયા હવે સેવ થઈ ગયું. નેક્સ્ટ, પછીથી ટચ ધ ડિવાઇસ યુ વોન્ટ ટુ પેસ્ટ. એ ડિવાઇસ કે જ્યાં તમારે પેસ્ટ જ્યાં એને નકલ કરવાની છે, એ ડિવાઇસને તમે અડકો. એટલે એ વસ્તુ એક ફોનમાંથી, એક ટીવીમાંથી, એક લેપટોપમાંથી બીજી જગ્યાએથી શું થઈ જશે? આવીને ત્યાં પડી જશે. બંનેની કોપી પેસ્ટ થઈ જશે. સ્પર્શ યુઝિસ ટચ બેઝડ ઇન્ટરેક્શન as an indication for what to copy from where and where to pass it on. તો સ્પર્શ જે છે તે સ્પર્શ આધારિત આપલે પર તે કાર્ય કરે. સ્પર્શ છે કઈ રીતના? સ્પર્શ યુઝિસ ટચ બેઝ ઇન્ટરેક્શન એઝ એન ઇન્ડિકેશન. સ્પર્શ એ જે છે, ટચના આધારિત ચિહ્નો પર કામ કરે છે. ફોર વોટ ટુ કોપી, શું કોપી કરવાનું છે, ફ્રોમ વેર, ક્યાંથી કોપી કરવાનું છે, એન્ડ વેર ટુ પાસ ઇટ ઓન, અને કઈ જગ્યાએ તેને પાસ કરવાનું છે, કઈ જગ્યાએ તેને પેસ્ટ કરવાનું છે, કઈ જગ્યાએ તેને નકલ કરવાનું છે, તેની ઉપર આ સ્પર્શ કામ કરે છે. કે ક્યાંથી એક જગ્યાએથી કોપી કરવાનું છે, એ તમારામાં સેવ થશે, અને બીજી જગ્યાએ તેને પહોંચાડવાનું છે, હેરફેર કરવાનું છે, તેની ઉપર આ સ્પર્શ કાર્યરત થાય છે. નાઉ ક્વેશ્ચન્સ આર ધેર મિત્રો.